હસતો તને જોઈ મને હાશિકારો થાય, દીકરો તો કુળનું અજવાળું કહેવાય. હસતો તને જોઈ મને હાશિકારો થાય, દીકરો તો કુળનું અજવાળું કહેવાય. તને જોઈ રોજ મારો સૂરજ રે ઉગે, તારા વગર મને કઈ જ ના ગમે. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી
अब जिंदगी, याद मुझे आती है तेरे गुस्से की। डांटा भी तो तूने मुझे फूलों की तरह, क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह। उंगली पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे। बाबा मैं तेरी मलका, टुकड़ा हूँ तेरे, एक बार फिर से दहलीज पार करा। મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો, ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો. મંદિરમાં જળહળે આરતી રે લો, મંદિરમાં જળહળે આરતી રે લો, એવું જળહળ બેનીનું હેત જો, એવું જળહળ બેનીનું હેત જો, ખમ્મા ખમ્મા મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો, ખમ્મા ખમ્મા બેની ના હેત ને રેલો.
દાદી માં મારી રોજ કેતો તો ગોવાળની વાત મોડતો તો દાદી માં મારી રોજ કહેતો તો ગોવાળની मैं निकला वो गड्डी लेके वो रस्ते पर उस सड़क में
सूरज के दी उगसे रे लोल ए सैर मोरी रे चांदा ने पछवाड़े सूरज के दी उगसे रे लोल बोलो सूरज के दी उगसे रे लोल જાદવરાય ક્યારે આવે રે લોલ મારો જાદવરાય ક્યારે આવે રે લોલ એ આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ એ આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ એ સૈર મોરી રે सूरज के दी उग से रे लोल बोलो सूरज के दी उग से रे लोल श्रीमद् वल्लभ कहो वल्लभ नाम
દ્વારકાધીશ ભગવાન કી જય, ગોપાલ લાલ કી જય. આજે આનંદને આજ ઉત્સવ પધારેલા દરેક મહેમાનો, ગોરિયા પરિવારના આંગણે ચંદુભાઈના દૂર દૂરથી પધારેલા દરેક મહેમાનોનું આજે ગોરિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. રણભાઈના દીકરા શ્યામભાઈને આજ વાડ પ્રસંગે એક સાંસ્કૃતિક અને ભવ્ય એવો કાર્યક્રમ રાખેલ છે. ગોરિયા પરિવારે આજે બારોટના ચોપડે નામકરણ સંસ્કારનો કાર્યક્રમ રાખેલ છે. તો આજે સ્પેશિયલ નામ છે ચંદુભાઈએ રાખ્યું, ચંદીભાઈ, કે બારોટ સમય આવવા દો, આપણે જલસો બહુ મોટે પાયે કરવો. અહીંથી પાટિયાથી બારોટ નીકળે એટલે હળેરાટી સમજ્યા ગાડીની અહીં ઊભી રહે, પડકારો મારે ચંદુભાઈ મારો ધારો જ હોય કે હવે 2-4 મહિનામાં તમારે હળેરાટી બોલવાની હે. એટલે એવા આજે સ્પેશિયલ પ્રસંગ છે. બધાએ દૂર દૂરથી પધાર્યા, સગાવાલા, સ્નેહી, કુટુંબ પરિવાર, મામા મોહાર, બહેનો દીકરીઓ, બધાયનો ગોરિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે બારોટજીના ચોપડે નામકરણ સંસ્કારનો કાર્યક્રમ થોડી જ વારમાં બહેનો આવે એટલે ચોપડો વધાવી જાય. કંકાવટી ચોખા લઈ અને બારોટનો પહેલા ચોપડો વધાવે, પછી 1 કલાક આપણે બધા આનંદ કરવાનો છે. આજે પણ દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો, નંદભાઈઓ હતો અને આમ 2 દિવસે કાંઈ મળેલાથી ચાલુ જ છે. એટલે હજી આજે આપણે બપોરના 2 વાગ્યા સુધી આનંદ કરવાનો છે. એટલે બધા શાંતિથી આજે આનંદ કરજો, બેસજો અને હજી એક રાસ ગરબા પણ પાછા રમશો નામ માંડી ચંદુભાઈ, એ પણ જશો સમજ્યા. એટલે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હવે બેન આવી જાવ અને ચોપડા વધાવી જાવ એટલે આપણે के मारा घट में विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी. मारु मनडू छे गोकुल वन रावण, मारा तनना आंगणिया मां तुलसी नावल, मारा प्राण जीवन. मारा घट में विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी. के मारा आत्मना आंगणे श्री महाकृष्ण जी, मारा आत्मना आंगणे श्री महाकृष्ण जी. मारी आँखों दिशे गिरधारी रे धरे, मारी आँखों दिशे गिरधारी रे धारी. मारु तन मन गयो जन वारी रे वारी, मारा श्याम मुरारी. मारा घट में विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी.
की मने वैष्णव वाला मारा प्राण सखी मने वैष्णव वाला नित करता श्रीनाथ जी ने काला रे वाला नित करता श्रीनाथ जी ने काला रे वाला मैं तो वल्लभ प्रभु जी ना कीधा छे दर्शन मारो मोही लीधु मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी हूँ तो नित्य विठल वरनी सेवा रे करूँ तो नित्य विठ्ठल वरनी सेवा रे करूं हूँ तो आठे समा केरी जाकीर करूँ तो आठे समा तेरी झांकी रे करूं मैं तो चितड़ू श्रीनाथ जी ने शरणे धरूं जीवन सफल करूं मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मैं तो भक्ति मार्ग के रो संग रे साजो मैं तो कोटि मार्ग तेरो संग रे साजो मन धोड़ी कीर्तन के रो रंग लागो मन दौड़ અને એ પરંપરા આજે લાખો વર્ષોથી આપણે ટકાવી રાખી છે. હજી પણ આવો આપણો પરિવાર ગમે ત્યાં અમેરિકા ગયો હોય, જાપાન ગયો હોય, લંડન ગયો હોય કે દુબઈ ગયા હોય, ત્યાં ખૂબ કમાય પછી આ દેશમાં આવે એટલે એના બારોટને યાદ કરે કે ભાઈ આપણે ભગવાને દીકરા દીધા, એક નાનો પ્રસંગ કરીએ, જમણવાર કરીએ. અને એ આવા પ્રસંગ જે સંસ્કારો છે એ આપણા બ્રાહ્મણોની માલિકોરા સર્વપ્રથમ મૃત્યુલોકમાં ધારણ કર્યા. દ્વારકાની માલિકોરા પણ ભગવાનના કાર્ય આપણે કર્યા, દ્વારકાધીશ ભગવાનના ત્યાં પણ ધજા ચડાવી. એટલે એક એક મહાકાર્યો અને જેમ જેમ ટાઈમ મળે એમ આપણે સત્સંગ કરવાનો છે. હાલ હાલ લાખ લાખ 84 ફેરા ફરીએ ત્યારે ભગવાન આપણને માનવ દેહ અવતાર દે. ચંદુભાઈ હજારો વર્ષથી વિનંતી કરીએ કે હે ભગવાન કે મારો મૃત્યુ લોકમાં જન્મ લેવો. એમાં બ્રાહ્મણ નું ખોર્યું એટલે દેહથી પણ દુર્લભ પવિત્ર ખોર્યું બ્રાહ્મણ નું કીધું. એક કાર્ય ભગવાન નું બ્રાહ્મણ નહીં થાય ને એવું બોલે નહીં. કથા કરી તો બ્રાહ્મણ ની જરૂર પડે, હોમ હવન યજ્ઞ કરવા તો કે બ્રાહ્મણ ની જરૂર પડે, રાંધણમાં લોટા તેડવા બ્રાહ્મણ ની જરૂર પડે. એક પછી એક હારા કાર્ય બ્રાહ્મણ નહીં. આપણે 50 લાખ નો બંગલો બનાવીએ, આગળ ગાર્ડન ને બગીચો બનાવીએ એટલે બંગલાનું રૂપ ફરી જાય. એમ ભગવાન સૃષ્ટિની રચના કરવા હતા એટલે મનુષ્ય દેહ અવતારનો બગીચો બનાવ્યો. रे लागो मैं तो लाला नी लाली के रो नंग रे मजो फिरलो हाथ लाग्यो के मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी
કરી શકે. કોઈ પણ પૈસાનો થેલો ભરીને જાઓ તો કે મને અમર કરી દો, તો અમર તો ન થાવ, તો થાવું હોય તો કે બારોટ પાસે વયા જાઓ કે ત્યાં તમને અમર કરી દે. આમ બૈરાવે ચોપડો બતાવ્યો એ કોઈ ગઈઠા જોયા નતા, એ બારોટ નામ બોલવાના, ભાણસી બાપા ને ગોકર બાપા બોલે ને તો એની પૂજા આપણે પેલા કરવી પડે. એટલે બારોટને કલિયુગમાં એક ગઈઠા આપણે હોશિયાર હતા કે હાચવી રાખ્યા, નકો ભ્રમણ કાઢી નાખો. છેલ્લે રેશન કાર્ડ વાળાની ઓફિસે જાય કે બાપાના 2 કિલો ખવાય મારે જોતા નથી, ત્યાંથી નામ કાઢી નાખો. પણ કોઈ બારોટ પાસે આવ્યું કે બાપા અહીંયા ગયા નામ કાઢી નાખો. એટલે આપણા ગઈઠા હોશિયાર હતા કે આપણે હાચવી રાખ્યા, બારોટને રાખ્યા. અને આપણે જે કાર્ય કર્યા એ બારોટ વાંચે. કોઈ ગામ જમણવાર કર્યા, કોઈ નાઈટ તેડા કર્યા, કોઈ મોટી મોટી મહામંડપો કર્યા, કોઈ મોટી મોટી સપ્તાહીઓ કરી, એ બારોટ વાંચે. એટલે યા અમર થઈ ગયા ને એને કાયમ માટે અમર થાય. કારણ કે કલિયુગ તો જેવો ખરાબ આવવાનો, કોઈ કઈ ઘડીમાં સારું કાર્ય નહીં કરી શકે. એટલે બારોટને રાખ્યા કે આ બધું લખો. એટલે એને છોકરાઓને ખબર પડે કે અમારા ગઈઠા મહાન હતા. કે આમાં પૂછે અમને કે બારોટ લાગો, તો કે હા કેના બારોટ છો, તો કે અબોટી બ્રાહ્મણના બારોટ છે એમ કહે. કોઈ અમને એમ ન પૂછે કેના દીકરા છો, અમને એમ જ પૂછે બારોટ છો કેના બારોટ છે, કે અબોટી બારોટના, અબોટી બ્રાહ્મણના. એટલે યા તમારો સીધા જ કાયમની માથે લઈને ફરીએ અને મફત, કોઈ ચાર્જ વગર. નકર ત્યાં વખાણ કરવા હોય તિરુપતિ કુરિયન ને મારુતિ કુરિયન ના, તો અમિતાભ બચ્ચન ને તેડાવો, સચિન તેંડુલકર ને તેડાવો, તો એમ કહી દે ભાઈ 5 કરોડ રૂપિયા થાય વખાણ કરવાના. પણ બારોટ છે કાયમને માટે મફત વખાણ કરે. અને એક બેન કલિયુગમાં 2 મફતિયા હે. બેને કોઈ રાખડી બાંધવાના પૈસા નથી કીધા કે ભાઈ મારે રાખડી બાંધવાનો ભાવ છે, કીધો એક બારોટે કોઈ નામ માંડવાનો ચાર્જ નથી કીધો ભાઈ મારે 50,000 થાય નામ માંડવાના. એટલે કલિયુગમાં 2 મફતિયા રહ્યા, બારોટ ને બેન, બાકી બધા ચાર્જ વાળા થઈ ગયા. કલાકાર ને બોલો ચાર્જ કહી દે, ગોર બાપા હવનનો ચાર્જ કહી દે. અત્યારે પરિયો સવળ વિઘ્ન વિનાશે, સુરતા પરિયો સવળ દુઃખ ને દારિદ્ર નાશે, સુરતા પરિયો સવળ રીતિ સિદ્ધિ આવે નવ નીતિ, સુરતા પરિયો સવળ. તો કાર્તિક તો મોરલા ઉપર નીકળી જાય, પણ ગણપતિ બાપા એને મા બાપ ને પાસે બેહાડીને 4 ફેરા ફરી લઈએ કે મારા બારોટના ચોપડાના કલિયુગમાં માહિતમ હે. આમ જો બીજી બધી વંચાળી વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે. અબોટી બ્રાહ્મણની વંચાળી વાંચીએ. અબોટી બ્રાહ્મણ કૃષ્ણ પરમાત્મા મથુરા છોડી દ્વારકામાં આવ્યા. ત્યાં ભગવાનને નું કાર્ય કરવું, હોમ હવન યજ્ઞ કરવા, એટલે બ્રાહ્મણોની જરૂર પડે. પવિત્ર બ્રાહ્મણો 1.25 લાખ વર્ષોથી તપમાં બેઠા, ઈ બ્રાહ્મણોને લઈ આવો. ગરુડ મહારાજ કાશીની માલિકોરા જાય, 1.25 લાખ ઋષિ હજારો વર્ષોથી તપમાં બેઠા. એનું તપ જોઈ ગરુડ મહારાજ વિચાર કરે કે આ ઋષિ મહાત્માને જગાડે નહીં, તપ જાગૃત થઈ જતા બ્રાહ્મણો જોવે તો ગરુડ મહારાજ એને લઈ જાય. વાત કરે હે ગરુડ મહારાજ કે ક્યાં અમને લઈ જાઓ, કે દ્વારકાની માલિકોરા, ત્યાં ભગવાનનું કાર્ય કરવું એ તમારી જરૂર છે. પણ હજારો વર્ષોથી આ તપમાં બેઠા બ્રાહ્મણોને ભૂખ લાગી કે ગરુડ મહારાજ તપમાં બેઠા હતા, હવે અમે તપ ભંગ થઈ ગયું, હવે અમને ભૂખ લાગી. દ્વારકાનો પર્વત હજી કે છેટો હે, દ્વારકા તો હજી બહુ છેટું, અમને કયે પોગીએ કે. એટલે અમુક બ્રાહ્મણો ઉતરી ગયા, ભૂખ લાગી હતી. પણ 4 ઋષિ અડગ રહી ગયા. એને ચાટમાં પગમાં પાકમાં લઈને હાલતા. એક પંચામાં રેખાય પંચોળી કહેવાના, રયામાં રેખાય રાજગર કહેવાના, 10મે દ્વાર અબોટ રેખાય અબોટી ઋષિ કહેવાના, અને ગળામાં રેખાય ગુગળી ઋષિ. એમ એની છાપ પડી ગઈ. એક બાપના 5 દીકરા હોય, 10 વીઘા ખેતર હોય, તો 2-2 વીઘા ભાગમાં આવે. તો હવે શું કરું છોકરાઓ કે હવે ભાગવા માંડો. દ્વારકાથી ગામ ગોરેટની માલિક વરાવ્યા, ત્યાંથી ગોરિયા તરીકે સાફ પડી. બાકી જે હનુમાનના વિરમની વઈ ગઈ, જે હેવાનો વિરમભાઈ વંચાય, સુરજીને દેવજી, પિતાંબરને કાળો, બેન રૂડીને રતન, માતા મલાઈબાઈના જન્મે, જે મોકરિયાભાઈ દેવાતના દુઈત્રા, જે સંવત 1925ના, તેથી બારોટને તેડાવ્યા, જે હરા બાપાના પરિવારના, જે નામ મંડાવ્યા, તેથી વેઠવીટી પાકડી, જે કોરી 50 ધનમાં આપ્યા, તે પણ જુગો જુગ વંચાય. વિરમનો દેવરામને કાગો, જે મંજીને રામ, બેન વેજીને પુતળી, દેવરામને પાકી, જે કાનોને ગોઠવ, જે કર્યા, તેથી બારોટને તેડાવ્યા, જે દિલીપ તથા વિજય, જે રેખાબેનનું નામ માંડ્યું, તેથી પણ બારોટને રાજી. માતા હીરીબાઈના જન્મે, જે લગદીના ભાઈ ખીમાના દોઈત્રા, એક બાકી વાલજીની વઈ ગઈ, જે રણછોડને રામદે, જે અતુલભાઈ વંચાય, બેન લક્ષ્મીને લાખી, જે કડવીને રાણી, જે જસુભાઈ વંચાય. માતા ગંગાબાઈના જન્મે, જે શ્યાળીના ભાણેજ, જે લખમણના દોઈત્રા, રણછોડનો વલ્લભભાઈ વંચાય. માતા પાનીબાઈના જન્મે, જે લગદીના ભાણેજ, જે હવદાના દોઈત્રા, બીજે મુહાળે રણછોડનો પુંજેશભાઈ વંચાય, જે ટમુને કિરણ. માતા હીરીબાઈના જન્મે, જે ભુવનાબાઈ માતાના દોઈત્રા, જે તારીખ 9/2/2019ના, જે સંવત 2075ના, જે પુંજેશભાઈના લગ્ન કર્યા, તેથી કંડોળા મધ્યે, તેથી બારોટને તેડાવ્યા, તેથી પણ બારોટને જે 21,000 રૂપિયા દાનમાં કરી આપ્યો,
તે પણ જુગો જુગ વંચાય. એથી એક પાકી હાંગાના વેચાની વહી ગઈ જે વેજોભાઈ વંચાય. રાજીને લીરી માતા લાદીભાઈના જન્મે જે હિયાણીએ પણ અહીના દોઈત્રા જે વેજાનો વાલજીભાઈ વંચાય. બેન ગોમતીભાઈ વંચાય માતા જમનાબાઈના જન્મે ભુવાનાભાઈ ગોકર્ણના દોઈત્રા. એક પાકી વિરમના મંજીની વહી ગઈ જે મંજીનો ગોકર્ણને લાલજી. બેન જીવીને રૂડી માતા જમનાબાઈના જન્મે ભુવાનાભાઈ કરમસિંહના દોઈત્રા. ગોકર્ણ ચંદુલાલને પ્રેમજી. બેન હીરીને માલી જે ગોમતીને મંજુલા. માતા રાભીબાઈના જન્મે જે બોરીચાના ભણેજ જે રામના દોઈત્રા. ચંદુલાલનો પ્રવીણને ભરત. બેન મિત્તલબાઈ વંચાય માતા શાંતાબાઈના જન્મે શ્યાણીનાબાઈ કાંજીના દોઈત્રા. જે આજે તે જે પ્રવીણના શ્યામભાઈનું નામ માંડ્યું. બેન માનસીને મમતા જે પૂર્વીબાઈ વંચાય માતા જયશ્રીબાઈના જન્મે જે ભુવાના ભાણેજ જે ભીખુના દોઈત્રા. સંવત 2080 જે ફાગણ સુદ પૂનમના જે સોમવાર તારીખ 25/3/2024 ના ગામ ભોયદવાડીએ જે શ્યામભાઈની વાડી કરી તેથી બારોટને તેડાવ્યા. જે પરિવારના નામ મંડાવ્યા તે પણ જુગો જુગ વંચાય. જે પ્રેમજીનો સુખદેવને ભાવેશ. બેન ભારતીબાઈ વંચાય માતા મુક્તાબાઈના જન્મે જે ભુવાનાભાઈ ગીરધરના દોઈત્રા. જે તારીખ 18/1/2016 ના જેથી ભારતીબેનના લગ્ન કર્યા તેથી બારોટને તેડાવ્યા. જે આ બધા નામ મંડાવ્યા તેથી પણ બારોટને જે 25,000 દાનમાં કરી આપ્યા તે પણ જુગો જુગ વંચાય. એક લાલજીભાઈની પાખી જે ગોપાલને રમેશ. બેન રાજીને શાંતિ જે કારીને મુક્તા. જે કરવીબાઈ વંચાય માતા ભેનીબાઈના જન્મે જે ભુવાના ભાણેજ જે ભગવાનજીના દોઈત્રા. ગોપાલનો પ્રણવભાઈ વંચાય માતા જલપાબાઈના જન્મે જે શ્યાણીનાબાઈ નરસિંહના દોઈત્રા. રમેશનો વંશભાઈ વંચાય માતા જાગૃતિબાઈના જન્મે જે ભુવાના ભાણેજ જે લાલજીના દોઈત્રા. તારીખ 7/3/2020 ના ગામ ભોયદવાડીએ તેથી ઉતાસી પ્રસંગે તેથી બારોટને તેડાવ્યા. જે સ્પેશિયલ નામ મંડાવ્યા તે પણ જુગો જુગ વંચાય. તેથી બારોટને પણ 21,000 દાન. રામજીને ભીમજી. બેન જૂઠીને રંભી જે ગંગાબાઈ વંચાય માતા લાધીબાઈના જન્મે જે ટુકડિયાના ભાણેજ જે પરસોત્તમના દોઈત્રા. જે સંવત 2039 ના એક રામભાઈ તથા તેમના ધર્મપત્ની જે લાઠીબેને જે ગંગા જમનાની જાત્રા કરી તેથી બારોટને તેડાવ્યા. જે ગંગા જમનાની જાત્રા જે ચોપડે મંડાવી તેથી પણ બારોટને જે 2500 રૂપિયા જે દાનમાં કરી આપ્યા તે પણ જુગો જુગ વંચાય. જે રામજીને ગોપાલભાઈ વંચાય માતા જમનાબાઈના જન્મે જે લગધીના ભાણેજ જે ખીમજીના દોઈત્રા. જે શ્યાણીના ભાણેજ જે કાનાના દોઈત્રા. જે જયરામનો હિરેનભાઈ વંચાય. બેન રીતિભાઈ વંચાય માતા ગીતાબાઈના જન્મે જે ભુવાનાભાઈ કેશવના દોઈત્રા. તારીખ 14/2/2019 ના જે અસ્મિતાબેનના જે તેથી લગ્ન કર્યા તેથી બારોટને તેડાવ્યા. જે પરિવારના નામ મંડાવ્યા તેથી પણ બારોટને જે 21,000 દાનમાં કરી આપ્યા. તેથી ડાયરો પણ હાજર. જે 1500 કેશવ ખીમજી ભુવાના જે પાંચેભાઈ વંચાય. બેન અસ્મિતાબાઈ વંચાય માતા જમનાબાઈના જન્મે જે કોઠારીના ભાણેજ જે ગોરધનના દોઈત્રા. જે ભીમજીભાઈના ભૂરોને કાંજી. બેન વાલીબાઈ વંચાય માતા પુતીબાઈ. બેન કાજલબેન વંચાય માતા રમાબાઈના જન્મે જે શ્યાણીના ભાણેજ જે લખમણના દોઈત્રા. તારીખ 10/3/2012 ના તેથી બારોટને તેડાવ્યા. જે આ કાંજીભાઈ તથા પુરાભાઈના જે છેલ્લાખાના ભાણેજ જે ભીખનના દોઈત્રા. તારીખ 10/3/2012 ના જે કૃષ્ણાબેનની સગાઈ કરી તેથી બારોટને તેડાવ્યા. જે ચીકુ ઝાડવામાં થાય ભલે બારોટના હે એ ચીકુનું ઝાડ પર જે બારોટના ચોપડે મંડાવ્યું તે પણ જુગો જુગ વંચાય. તેથી ડાયરો હાજર. જે 501 રૂપિયા જે ભીખન કુરજી લાખાણાના. 201 દેવરામ ગોરધનના. 501 રાજા કાંજીના. 3 મહિના થઈ જાય માટે દરિયા પરિયાના પાર ના આવે. માટે ધન ઘડી ધન વાગ ધન વેરા ધન વાર જાદવંત જુવારીએ. આજ કોણ અંગળ ખેંગા આજ રણ જીતે આજ કંકણ બંધે અને આજ પુત્રના વધામણા થાય. ક્યાં ગયા ચંદુભાઈ? બરાબર તારા કીતે જુમે ચંદ્ર છુપે નહીં. આજ સૂર્ય છુપે નહીં. બાદલ છાયો. આજ કરોડપતિ નો બારોટ થયો. આજ મારાવાળા ચંદુભાઈ કરોડપતિ મોકળના પાદરની માલિકોરા વીઘા બોલે. પણિયારીની માલિકોરા વીઘા બોલે. અને ભોજને પાટીએ 2 કરોડની 1 વીઘો. આજ મારાવાળા એટલે આ મારાવાળા અને સ્ટેશનની માલિકોરા હો ભાઈ 2 વીઘાનો મારાવાળા ડેલો અને 50-50 લાખના ખટારા કાયમ હડે હટી બોલે. એટલે આજ નીચે દાવક તમારે ગોરિયામાં પછી મારાવાળા ડંકો વાગવાનો હે. 20,000 ના 25,000 ના 50,000 ના નામ ઘણાય માંડ્યા. માટે આજ કે એની માથે કોઈ વટવો ન જોયો. માટે ઓલા દશરથ રાજાએ કીધું રઘુ રાજાને ભાઈ દાન એવું દેજે કે જીવનમાં પાછો કોઈ દઈ ન શકે. એની હિંમત ના આવવી જોઈએ. એમ એની આજે તમે ક્યાં દાન લેવાના છો એટલે એ પાછી કોઈની હિંમત ના આવવી જોઈએ. માટે બધા મહીપતિ પાટિયા આજ નામ નો હંતા ટકરા નાણા નહીં નો હંતો પિતિના બાંધેલ કોટડા કદી
પાયડા નહીં પણ કમાવાનું જિંદગીની માલિકોરા આખી જિંદગી છે ઓરખ કમાવાનું હે અને દેવાનું જીવનમાં એકવાર આવે અને આમાં લખાઈ ગયું હોનાના અક્ષરે લખાઈ જવાનું હે આમાં કરતા વેટ ને વીટીયું જુમડા ને ગંઠાણ સમજ્યા બારોટ ને કઈક થઈ ગયા એ આમાં અમર થઈ ગયા હો નકર ઈ વેટલા ક્યાં ગયા વીટીયું ક્યાં ગઈ પણ આમાં બોલે હે માટે એવા દાન અમર થવાના છે કા નામ રે ગીચડે ને કા રે ભીચડે સમજ્યા પરચોળ કરી આવ્યા ક્યાંક છૂટા છો એ હવારમાં કોક વેપારી ભટકી ગયો કચરો દુશ્મન વેપારી ભટ થઈ ગયો ભાઈ આમાં ક્યાં ખટકા બટકાતા આમાં કેમ કરવા મારા વાલા આમાં ગાડીમાં મારા વાલા પેટ્રોલ ચંદુભાઈ નાખ્યા એટલે પરબાર અહીંથી દિલ્હી ઉપડ્યો અને પરબાર 30,000 નું પેટ્રોલ અને આમાં પાછા આવે તો બધું પાછા 30,000 નું એટલે કાયમ મારા વાલા 50,000 નું પેટ્રોલ વપરાય આ જીવનની માલિકોરા એક જ વાર સમજ્યા અડેરટી બોલવાની છે મસોના ના મોરા ઝૂલે આજ નંદના કિશોર આજ પ્યારા ને પારણે સોના નામો આજ શ્યામભાઈ ના પારણે સોના નામો એમ હીલા માણક બહુ જડિયા પારણીએ ચંદુભાઈ મારા વાલા મહીપતિ પાકિયા નામ રહંતા ઠકરા અરે 11,000 નું કાંઈ મારા વાળા તેલનો ડબ્બો છે એમાં 12,000 આ દુનિયામાં કાંઈ આવે આ જમાનાની માલિકોના 5-10,000 તો છોકરા થમ્સઅપ ને સમજ્યા પાન ફાકીને ખાય તો મારા વાળા 10,000 વાપરી નાખે એક મહેમાન આવે તો 30-40-50 લાખના ખટારા હળે રાખી બોલ કે આજ મારા વાળા બારોટ ને 2-4 ખટારા દઈ દેવાના હે એક બે નહીં 2-5 ભેગા માટે પ્રેમ ગોકુલ આઠમની રાત્રિ ને જન્મ આલો છનો મારા વીર તારા આજ ભરી આવું ને કે પછી તારી દોરડી આઠ બાપો ભાઈ આઠ પછી ભાગ્યા આમ જોયે ભાઈ કે મારા વાલા નોટુનો વરસાદ આજ બારોટની માથે ભાઈ નોટુનો વરસાદ થયો પેલા મહીપતિ પાકિયા નામ રહંતા ઠકડા આજ નાના નહીં રહતો કીર્તિના બાંધેલા કોટડા આજ કદી પાયડા નહીં પરંતુ માટે મારા વાગે એમ તો ગણવાતા પડશે ઉપર હે ચંદુભાઈ 10,000 તો નાનો માણસ ચંદુભાઈ અમને દીકરો ભાઈ તો પછી કરોડપતિ હે તો પછી મારા વાળા ના 10,000 તો નાનો હાથી છે યાદા ભીમજીભાઈ ને હમણાં હરે રાખી બોલે 10,000 ના ધુબાકા ત્યાં બધે લાલજીભાઈ ની હમણાં નામ માંડ્યા નાના બધા નાના માણસો આપણા પરિવારમાં 2 વીઘા વાળાની 10,000 તો બધા દે હમણાં ભાણજીભાઈ ને નામ માંડ્યું જો સમજા દિલ્હી વાળાની 30,000 તો એમને મૂકી દીધા બાર કા ભેગા એટલે અહીંયા પોડી આ ભાઈ પ્રેમજીભાઈ ના નામ માંડ્યા સમજા કથાયું માંડી આપણા રામજીભાઈ ને બધા નામ માંડ્યા છોકરાઓને એટલે 10,000 પછી તો બધા દે એટલે 10,000 તો મને આમાં હરમ થાય બાકી મારે નીકળવું અઘરું થાય કે બાળક તમને ચંદુભાઈ બાચે કુમર એ કાનુડા ને કાજો બાળકોને ખાવું માંડવો ને પરણાવું ગોકુળિયાની ગોપી બાળકોને હાલડું ભગત હું નક્કી કર્યું ભગત તમે તૈયારી કરો સાહેબ બોલવાની મનાય બાળક બોલશે નહીં આજ મારા વાલા દાણે પે લીખાશ કે આજ મારા વાલા દાણે પે લીખાશો ખાને વાલે ખાના સમજ્યા કે આજે સમય છે અને બારોટ ને આજે જ મારા વાલા અડેરાટી બોલવી છે બાકી તો જીવનની માલિકોરા ખૂબ આનંદ આજે લાડ કરવાનો સમય જોગમાયા જીતે આજ કંપણ બધે ખૂબ કમાણીમાં લાભ આપે ચંદુભાઈ ભાઈડો માણા હે બહુ મજા કરો ને કે ભાઈ આ તમારે ગમે તે ફૂગી આવવાનું બંગલે તે જરૂર પડે તે મોજ પડકારો મારવાનો હે એટલે આ તો કે બાળકનું થોડું નામ તો પછી 3 ઘરમાંથી મારા વાળા 3,000 ઘર થઈ જાય એટલે બાળકને ખેતર તો પછી બસ માતાજી બસ એવા લીલા પ્રસંગ આપે અને ખૂબ મારા વાળા કાંઈ બાળક નામની હળે રાખી બોલે એટલે આનંદ ખૂબ આનંદ મારો વાળો મહીપતિ પાકિયા આજ આનંદ આજ ઓછો
હાલો જય ભગવાન દ્વારકાધીશ કી જય કુળદેવી માત કી જય 31,000 રૂપિયા 151 રૂપિયા બારોટના ચોપડે અને કપડાની પેરામણી બારોટની કરવામાં આવે. બારોટાની પણ આવ્યા એટલે એને પણ એક સાડીની પેરામણી કરવામાં આવે બહેનો તરફથી. એટલે એ પણ આજ રાજી ખુશી થઈ જાય. બારોટાને કે હાલ મોટરમાં બેસી જા અને આજ કે રાખ્યો તંદુભાઈ કે આખું ઘર આવવાનું હે ભાઈ, નકર અમે કે આખું ઘર તો જાય નહીં, ભાઈ બંધ દોસ્તી કોઈ જવું પડે. એટલે આજ બધા બારોટનો પરિવાર મહાદેવ હર મોહર ડાયરામાં કોણ હવે મામેરિયા તો ભાઈ મોહર ડાયરો આજ આનંદ આજ ઓછવા સુરંગા સખી માતાજી ગોળિયા પરિવારના આજ ગુણ ગાય રાજી થાય. આજ આનંદ આજ ઓછવ ભીખુભાઈ અલા મહીપતિ કેટલા ગૌ છે રેડીભાઈ ખૂબ ભાઈ મોટે મૈગા બારોટને દાન દીધા 31,151 રૂપિયા ચંદુભાઈ તરફથી. બોલો દ્વારકાધીશ કી જય. વાલજીભાઈ કેમ ગયો વાલજીભાઈ? ત્યાં બેઠો ભાઈ, મને આમાં એક દેખાય નહીં. છેટો બેઠો હોય તો આમાં એ વાલજીભાઈ મારો ભાઈબંધ ક્યાં ગયો ભાઈ? ભારી રોટલા ખાધા ભાઈ હે એ ભારી મોકળમાં મજા કરી ભાઈ ઝીણકા ઝીણકા. અહીંયા મારા વાળા ખોડિયાર મંદિર પાસે વડરાટીયું બોલે માં હે ખબર કે વાતું હે એ ખોડિયાર ના મંદિર પાસે બહુ વીઘા વાળી રાખી વાળી હે અલા મહીપતિ બાકીયા આજ હલજીભાઈ ના આજ ગુણ ગાય રાજી થાય. આજ આનંદ ત્રીજો આવ્યો ભાઈ 2500 રૂપિયા મોસાળ તરફથી બારોટડીના ચોપડે લખવામાં આવે. ભીખુભાઈ અને વાલજીભાઈ તરફથી 2500 રૂપિયા આજના પ્રસંગે મામા મોસાળ તરફથી. બોલો કુળદેવી માત કી જય. ભુવા પરિવાર તરફથી પતંજીભાઈ. હાલો હવે ડાયરો કુટુંબ ડાયરો કલામાં ભીખુથી પાટિયા આજ ભુરિયા પરિવારના આજ કાકાના પણ ગુણ ગાય આતાના આજ ગુણ ગાય રાજી થાય. પતંજીભાઈ આવો મોહન મારા કે આજ મોહન મારા ભગાભાઈ કૃષ્ણભાઈ ભુવા પરિવાર તરફથી બારોટડીના ચોપડે લખવામાં 1100 રૂપિયા ભાઈ ભાઈ શાબાશ મારા વાળા ચંદીભાઈ તરફથી 1100 રૂપિયા બારોટડીના ચોપડે કૃષ્ણભાઈ બાપુ શાબાશ ભાઈ ભાઈ આજ પણ મામેડિયા તો ભાઈ કેશુભાઈ તરફથી પણ ભાઈ પધાર્યા રાણાઓથી 501 રૂપિયા આપે. કેશુભાઈ ખીમજીભાઈ ભોવા ઓઈડી વાળા એ પણ અહીં હાજર છે તો 501 રૂપિયા આપે. 500 રૂપિયા બોગાભાઈ તરફથી બોગાભાઈ કરશનભાઈ તરફ. હે અરે 2 પગાર વાળા હે હવે તો 2 પગાર ડબલ પગાર વાળા બારોટના આશીર્વાદ લાગી ગયા લાલજીભાઈ ને કે બારો અહીંયા આવતા કે આશીર્વાદ જે હોય કે છોકરાઓને બધાને નોકરી ધંધા ચડી જાય. મેં કીધું આ માતાજી ભાઈ નોકરીએ ચડી જવાની હે બારોટ આશીર્વાદ દઈને જાય. 500 રૂપિયા લાલજીભાઈ તરફથી પણ બારોટડીના છોકરા લાલજીભાઈ મંજીભાઈ ગોળિયા પરિવાર તરફથી 501 રૂપિયા ભાઈ કુટુંબ પરિવાર તરફથી માતા. હા લખાવવામાં કુટુંબ પરિવાર ગોળિયા પરિવાર ભીમજીભાઈ રામભાઈ ગોળિયા કુટુંબ પરિવાર. ગોપાલભાઈ રામભાઈ તરફથી પણ ભાઈ બારોટડીના ચોપડે 201 રૂપિયા દાન આપવામાં આવે. 201 રૂપિયા 251 રૂપિયા જયરામભાઈ રામજીભાઈ ગોળિયા પરિવાર તરફથી. 251 રૂપિયા રામજીભાઈ રામભાઈ ગોળિયા તરફથી. 501 રૂપિયા ગેટનું લેવન બાકી 201 રૂપિયા વાલજીભાઈ વેજાભાઈ ગોળિયા પરિવાર તરફ. હાલો ભાઈ ડાયરે 1100 રૂપિયા કૃતિભાઈ ગોપાલભાઈ ગોળિયા તરફથી. 500 રૂપિયા ગોપાભાઈ કરશનભાઈ તરફથી. 2500 રૂપિયા મોસાળ તરફથી. 1100 રૂપિયા ચંદીભાઈ ગોપાલભાઈ ભોદવાળા. 500 રૂપિયા કેશુભાઈ ચંદીભાઈ ભુવા ગોળીવાળા. 501 રૂપિયા રાજીભાઈ મંજીભાઈ ગોળિયા. 100 રૂપિયા રસીભાઈ રમજીભાઈ શાણી. 500 રૂપિયા ભીમજીભાઈ રામભાઈ ગોળિયા તરફથી. બારોટના ચોપડે લખવામાં આવે છે. 201 રૂપિયા એ પણ ગોપાલભાઈ રમજીભાઈ. 251 રૂપિયા જયરામભાઈ રમજીભાઈ. 251 રૂપિયા રામજીભાઈ રામભાઈ ગોળિયા.
100 રૂપિયા રઘુભાઈ નારાયણભાઈ, 201 રૂપિયા ભાઈજીભાઈ વેચાભાઈ, 100 રૂપિયા રમેશભાઈ રામજીભાઈ, 251 રૂપિયા કાંતિભાઈ ભીમજીભાઈ. હવે ભાઈ કોઈ ડાયરો બાકી હોય તો લખાવી દેજો. 251 રૂપિયા રામદેવભાઈ ભાઈજીભાઈ ગોળિયા પરિવાર તરફથી. रिश्ता बड़ा ही प्यारा है, दिल का रिश्ता बड़ा ही प्यारा है, कितना पागल ये दिल हमारा है.